આપણે મીડિયન ગોતવાનું છે, ટુ ફાઇન્ડ ધ મીડિયન. ક્યારે? જ્યારે n ઇઝ ઇવન. n કેવું હોવું જોઈએ? ઇવન. ત્યારે આપણે કઈ રીતે મીડિયન ગોતશું એની આપણે તૈયારી કરીએ. હવે તમને વેલ્યુઝ આપું છું અને એનું આપણે મીડિયન ગોતવાનો છે. લેટ ધ વેલ્યુઝ બી 18, 21, 14, 24, 6 અને 8. આ મેં તમને વેલ્યુઝ આપી છે અને તમારે આનું મીડિયન ગોતવાનું છે. બોર્ડનો કેટલા માર્કનો પ્રશ્ન? 1 માર્ક, 1 માર્ક. સેક્શન એ માં પૂછાય એવો પ્રશ્ન 1 માર્કનો. સ્ટેટિસ્ટિક્સના મેઇન ક્વેશ્ચન્સ છે એ 3 થી 4 માર્કમાં અને આ બધાય કેટલા માર્કમાં? 1 માર્કમાં. પૂરેપૂરું ધ્યાન આપી દેજો. 110% પૂછાય એની શક્યતા છે. બરાબર. હવે સ્ટેપ 1, ટુ અરેન્જ ધ વેલ્યુઝ ઇન એસેન્ડિંગ ઓર્ડર. કેમાં અરેન્જ કરવાની છે? એસેન્ડિંગ ઓર્ડર. ટુ અરેન્જ the values in ascending order. જે વેલ્યુઝ આપી છે એને એસેન્ડિંગ ઓર્ડર માં અરેન્જ કરવાનું છે. જેને પૂછતો જાવ ઈ મને જવાબ દેતા જાય. પહેલી વેલ્યુ 6 હશે પહેલી વેલ્યુ. બીજી વેલ્યુ 8. ત્રીજી વેલ્યુ 14. ચોથી વેલ્યુ 18. પાંચમી વેલ્યુ 21 અને છઠ્ઠી વેલ્યુ 24. પેલા આપણે બધી વેલ્યુઝ ને એસેન્ડિંગ ઓર્ડર માં કરી નાખ્યું. આમાં કોઈને પ્રશ્ન કાંઈ? રેડી. હવે સ્ટેપ 2, ટુ ફાઇન્ડ n. n ગોતવાનો છે. ટુ ફાઇન્ડ n. હવે n એટલે શું થાય? n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. કેટલા ઓબ્ઝર્વેશન્સ છે એ મને કયો છે ભાઈ? n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5 અને 6. 6 ઓબ્ઝર્વેશન્સ છે. 6 ઓબ્ઝર્વેશન છે. હવે તમારે ગોતવાનું કે જે આપણને n ની વેલ્યુ મળી છે એ ઇવન મળી છે કે ઓડ મળી છે. તો સ્ટેપ 3, n is odd or even. શું છે ભાઈ? n is equal to 6 છે એટલે એ કેવો નંબર છે? ઇવન નંબર છે. સ્ટેપ 3 સુધી કોઈને કાંઈ પ્રશ્ન? કાંઈ કરતા કાંઈ નહીં. સ્ટેપ 4. હવે અહીંયા એરર થવાના ચાન્સીસ છે. પહેલા 3 સ્ટેપ ઓડ અને ઇવન માટે બે માટે સેમ, એમાં કાંઈ ફરક પડશે નહીં. પણ આમાં લાસ્ટ સ્ટેપમાં ફરક પડી જશે. ધ્યાન આપજો ભાઈ. સ્ટેપ 4, મીડિયન ગોતવું હોય તો પહેલા મીડિયનની ફોર્મ્યુલા લખવી પડે. ઘણા બાળકોએ આની પહેલાના ક્લાસમાં ટેસ્ટ લખી પણ મીડિયનની ફોર્મ્યુલા લખી નથી. પાર્ટ બાય પાર્ટમાં સોલ્વ કરી નાખ્યો. જવાબ સાચો આવ્યો પણ ફોર્મ્યુલા ન લખી. પણ ઈ થાવી મિસ્ટેક ન જોઈએ. ફોર્મ્યુલા લખો. મીડિયન ઇઝ ઇક્વલ ટુ n બાય ટૂથ ઓબ્ઝર્વેશન પ્લસ n by 2 plus 1th observation divide by 2. આ ફોર્મ્યુલા લખવી જરૂરી છે. આમાં મિસ્ટેક ન થવી જોઈએ. ઘણા લોકો ઉપલો પોર્શન લખે છે, ન્યુમરેટર લખે છે, ડિનોમિનેટરમાં 2 લખતા ભૂલી જાય છે. આ નાની નાની મિસ્ટેક યાદ રાખવાની ભાઈ. એક્ઝામમાં તરત માર્ક્સ કપાતા જશે કેમ કે ફોર્મ્યુલા ઇનકરેક્ટ લખી, ભલે જવાબ સાચો લખ્યો. એટલે આજે જો તમે ફોર્મ્યુલામાં કાંઈ વસ્તુ લખતા ભૂલી ગયા તો 0 માર્ક આપીશ. ભલે તમારો જવાબ સાચો આપ્યો, કેમ કે હું તમને અવારનવાર રિમાઇન્ડર આપું છું. બરાબર છે. હવે એનો પેલો પાર્ટ લઈએ. એટલે કે પેલો પાર્ટ લીધો મેં. n બાય ટૂથ ઓબ્ઝર્વેશન ગોતી લઈએ. n ની વેલ્યુ કેટલી છે? 6.
6/2 ઓબ્ઝર્વેશન. તો 2 1s are 2 3s are એટલે થર્ડ ઓબ્ઝર્વેશન. હવે લાસ્ટ એક્ઝામમાં ઘણા બાળકો એ મિસ્ટેક કરી હતી કે ખાલી 3 લઈ લીધો તો ઓબ્ઝર્વેશન ભૂલી ગયા હતા. થર્ડ ઓબ્ઝર્વેશન સિલેક્ટ કરવાનો એ લખતા ભૂલી ગયા હતા. થર્ડ ઓબ્ઝર્વેશન શું થઈ? આ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ઓબ્ઝર્વેશન શું થયો? 14. એટલે અહીંયા શું આન્સર આવશે? 14. ઘણા લોકો ખાલી 3 મૂકી દે છે ફોર્મ્યુલામાં એટલે મિસ્ટેક પડશે. આવી મિસ્ટેક કઈ રીતે તમને ખબર છે, આ વખતે ના કરશો. સેકન્ડ પાર્ટ ગોતી લઈ એટલે કે આ n/2 પ્લસ 1th ઓબ્ઝર્વેશન. ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા n/2 સોલ્વ કરવાનો ને પછી 1 એમાં ઉમેરવાનો. ઘણા લોકો મિસ્ટેક શું કરે છે જોઈ લેજો, ફરીથી રિમાઇન્ડર આપું કે આને આવી રીતે લખી નાખે છે n+1/2 અને પછી એમ કે સાહેબ આ બે હરખા જ છે. શું કરશે? n+1/2 કરી નાખે છે, પણ એકચ્યુઅલી હોવી જોઈએ શું? n/2 + 1. તો આ ખોટું છે, આ 100% ખોટું છે. આ કરતા નહીં, જવાબ ખોટો આવશે. શું કરવાનું? n/2 + 1. એનો મતલબ એવો થયો કે પહેલા ડિવિઝન સોલ્વ કરવાનું અને પછી 1 ને એડ કરવાનું. તો n ની વેલ્યુ મૂકું 6/2 + 1th ઓબ્ઝર્વેશન. 2 1s are 2 3s are એટલે કેટલામો ઓબ્ઝર્વેશન આવ્યો? 4th ઓબ્ઝર્વેશન. 4th ઓબ્ઝર્વેશન શું છે? 18 છે. શું છે ભાઈ? 18. તો અહીંયા શું લખીશ? 18. હવે આ બેયની વેલ્યુ આપણને મળી ગઈ છે. ઈ બેયની વેલ્યુ શું કરવાની? જો આની વેલ્યુ આપણને મળી છે 14, આની વેલ્યુ આપણને મળી છે 18. તો હવે આપણે બેયને એડ કરી દઈએ. 14 + 18 / 2 કેટલા થાય ભાઈ? 32/2. 2 1s are 2 એટલે આન્સર શું આવ્યો? 60. આ આપણને મીડિયનની વેલ્યુ આવી. અને જ્યારે પણ આન્સર આવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, એની ફરતે બોક્સ મારવાનો કે ડબલ લાઈન કરી નાખવાની અને ખબર પડવી જોઈએ કે આ જ આન્સર છે. આન્સર એટલે એક્ઝામિનરને આખું વાંચવું હોય કે વાંચે, ન વાંચવું હોય ન વાંચે, પણ બોક્સ કરેલો હોય એટલે એ જોવાનું તો મન થાય. રેડી ભાઈ? કોઈને કઈ કન્ફ્યુઝન આમાં? સમજાઈ ગયો? ભલે 2-5%, 10% જેટલો હોય, એક પાછો ટ્રાયલ રન લઈ લઈ અને પછી એની ટેસ્ટ તરફ આગળ વધી. રેડી ભાઈ? કઈ પ્રશ્ન નહીં? નેક્સ્ટ ક્વેશ્ચન આનો. પાછી વેલ્યુઝ આપું છું અને તમારે મને એનો મીડિયન ગોતી દેવાનો છે. રેડી? એક્ઝામ્પલ 2, ટુ ફાઇન્ડ મીડિયન. ક્યારે? જ્યારે n is even. એનો એક્ઝામ્પલ 2. પાછી રેન્ડમલી હું વેલ્યુઝ લઈ લઉં છું. બરાબર છે? મજા આવે એવી વેલ્યુઝ જોઈએ આપણે. તમને એવી ઈચ્છા થતી હોય 101, પછી કોકને કવર આપ્યું હોય 151. બરાબર છે? અમુક વેલ્યુઝ આપણે નહીં લઈએ ભાઈ. 0, પછી 73, પછી 28, 5, પછી 2 અને 44. 44. કઈ વેલ્યુ? 44. ધ્યાન આપજો ભાઈ, ગુજરાતીમાં 44 ને ઈ કહેવાય. તમે એક્ઝાજરેટ કર્યું એ તમારો વાંક છે. હવે ધ્યાન આપજો, કેટલી વેલ્યુઝ આપણે કન્સિડર કરી છે ઈ આપણે જોઈએ. પહેલા સ્ટેપ 1, to arrange the values in ascending order. એસેન્ડિંગ ઓર્ડરમાં પહેલા અરેન્જ કરી નાખવાની ભાઈ. તો સૌથી પહેલા કેનાથી ચાલુ થશે? બોલો બેટા. 0. પછી ભાઈ 2, પછી 5, પછી 28, પછી 44, 73, 101 અને 151. કોઈ વેલ્યુઝ રહી ગઈ નથી ને ભાઈ? નહીં. હવે વેલ્યુઝ અરેન્જ કરી દીધી. આમાં કોઈને કઈ પ્રશ્ન
નથી. સ્ટેપ 2, ટુ ફાઇન્ડ n, n ની વેલ્યુ ગોતી લે ભાઈ. n કેટલા છે ભાઈ? 8. ઓડ છે કે ઇવન છે? n is odd or even ઈ આપણે જોવાનું છે. n ની વેલ્યુ 8 છે એટલે ઈ કેવું છે ભાઈ? ઇવન. હવે સ્ટેપ 3 સુધી કોઈને કઈ પ્રશ્ન નતા તો સ્ટેપ 4 માં આવ્યા. આમાં ધ્યાનથી કદાચ ન સમજાણું હોય તો હવે સમજી લ્યો. ફોર્મ્યુલા લખવાની ભૂલ્યા વગર. સ્ટેપ 4 મીડિયન ગોતવો છે તો મીડિયન ની ફોર્મ્યુલા લખી n/2 ઓબ્ઝર્વેશન પ્લસ n/2 પ્લસ 1th ઓબ્ઝર્વેશન ડિવાઈડ બાય 2. ફોર્મ્યુલા લખવાની ભૂલાવી જોઈએ નહીં. ન્યુમરેટર લખો તો ડિનોમિનેટર લખાતા ભૂલ ન થવી જોઈએ. ડિનોમિનેટર લખવાનો જ. હવે એનો પેલો પાર્ટ લઈ લઈએ આપણે. એટલે કે આ પાર્ટ સોલ્વ કરી નાખીએ. n/2 ઓબ્ઝર્વેશન એટલે n ની વેલ્યુ છે 8/2 ઓબ્ઝર્વેશન. 2 1 2 4 એટલે કેટલામું ઓબ્ઝર્વેશન? 4th ઓબ્ઝર્વેશન. 4th ઓબ્ઝર્વેશન શું છે ભાઈ આપણી પાસે? 28. પછી સેકન્ડ પાર્ટ આપણે સોલ્વ કરીએ એટલે કે આ પાર્ટ n/2 પ્લસ 1th ઓબ્ઝર્વેશન એટલે 8/2 પ્લસ 1th ઓબ્ઝર્વેશન. 2 1 2 4 એટલે કેટલામું ઓબ્ઝર્વેશન? 5th ઓબ્ઝર્વેશન. 5th ઓબ્ઝર્વેશન શું છે? 44 ભાઈ. હવે ઈ બેયને પ્લસ કરવાનું, ડિવાઈડ બાય 2 કરતા ભૂલાય નહીં. 28 પ્લસ 44 ડિવાઈડ બાય 2 72/2 એટલે 36. બોક્સ કરતા ભૂલતા નહીં અને આન્સર લખતા ભૂલતા નહીં. કોઈને આમાં કઈ પ્રશ્ન? ક્લિયર ભાઈ? 110%, 100% ભાઈ.